સુરેન્દ્રનગરમાં પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા આખરે ક્યાં ગયા? આ સવાલ હવે માત્ર વિરોધ પક્ષનો નથી, પરંતુ પાણીમાં ડૂબેલા લોકો પણ પૂછી રહ્યા છે. કારણ કે પ્રથમ જ ભારે વરસાદમાં શહેરની અનેક વિસ્તારોમાં જળબંબાકાર બની ગયા ઘટના સુરેન્દ્રનગરની છે, જ્યાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. સૌથી મોટો સવાલ એ છે કે ખુદ મહાનગરપાલિકાના મેયરના વોર્ડમાં જ જો આવી હાલત હોય તો બાકીના શહેરની સ્થિતિ કેવી હશે? આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોર્પોરેટરો જ્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા ત્યારે સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિને લઈને હવે રાજકારણ ગરમાયું છે. શહેરના વોર્ડ નંબર 6, જે ખુદ મહાનગરપાલિકાના મેયરનો વોર્ડ ગણાય છે, ત્યાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લગભગ 120 જેટલી શેરીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ઘરવખરીને નુકસાન થયું છે, ગંદકી ફેલાઈ છે અને અનેક પરિવારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોર્પોરેટરો અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. તેમની સાથે મેયરના પીએ પણ હાજર હતા તેવી વાત કરવામાં આવી રહી છે, પરંતુ વર્ષોથી ચાલતી સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો અને મેયરના પીએ તેમજ કોર્પોરેટર જે ગયા હતા તેમની સામે તેમને રોષ ઠાલવતા કહ્યું કે સ્થાનિકોએ જણાવ્યું કે ભાઈ વરસાદ જે પડી રહ્યો છે, જે દર વર્ષે ઘરમાં પાણી ઘૂસી જાય છે, જેનો કાયમી ઉકેલ આજ સુધી નથી આવ્યો. સ્થાનિકોનો આરોપ છે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે દર વર્ષે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે. છતાં જ પ્રથમ વરસાદમાં આખું તંત્ર ખુલ્લું પડી જાય છે અને જો ખરેખર ગટરની સફાઈ, ડ્રેનેજ લાઇનની કામગીરી અને વરસાદ પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોય તો આજે લોકોના ઘરમાં પાણી ન ભરાયું હોય. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના માધવી રાજપૂતે શું કહ્યું એ સાંભળી લો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 6ની રહેવાસી. વોર્ડ નંબર 6 એટલે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયરનો વિસ્તાર. અને આજે અમે વોર્ડ નંબર 6ની અંદર સર્વે માટે નીકળ્યા હતા. આમ આદમી પાર્ટીની પૂરી ટીમ સર્વે માટે નીકળી હતી અને જોવા મળ્યું છે કે વોર્ડ નંબર 6ના 120 જેટલી શેરીઓની અંદર પાણી ભરાઈ ગયા છે. એટલે એ સામાન્ય બાબત નથી. પાણીનો એટલો પ્રી મોન્સૂન કામગીરી કરેલી છે એવું ભાજપના લોકો કહે છે, પણ કરોડો રૂપિયા શેમાં વાપર્યા છે એનો હજી સુધી આપણને એ સવાલ ઊભો થાય છે કે આ લોકોએ ક્યાં પૈસા વાપર્યા છે. જો પ્રી મોન્સૂન કામગીરી કરેલી હોય જ તો આવી ખરાબ પરિસ્થિતિ ન હોઈ શકે. લોકોના ઘર સુધી પાણી આવી ગયા છે. લોકોનું એવું કહેવું છે કે આ પાણી જે છે એ દિવાળી સુધી નથી સુકાતું. તો આ પાણીનો નિકાલ થાય એ માટેની કામગીરી કરવી જોઈએ. જે ચૂંટાયેલા સભ્યો છે એ ચૂંટણી વખતે જે લોકો મત લેવા નીકળતા હતા, તો અત્યારે આ પરિસ્થિતિ છે તો એ લોકોની મુલાકાતે શા માટે નથી આવતા? શા માટે તાત્કાલિક ધોરણે કામ નથી કરી રહ્યા? આ સવાલ ઊભો થાય છે. તેમનું કહેવું છે વૃદ્ધો, બાળકો સહિત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે અને ભરાયેલા પાણીમાં ભારે હેરાન થઈ રહ્યા છે. અને તેમનું એ પણ સ્પષ્ટ કહેવું છે કે કરોડો રૂપિયા જે પ્રી મોન્સૂન કામગીરીમાં ખર્ચવામાં આવ્યા, આ પૈસા ખરેખર ક્યાં ગયા તેવો તેમનો દાવો છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા વિક્રમ દવેએ પણ શું કહ્યું એ પણ સાંભળી લો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયરના વોર્ડમાં અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો વઢવાણમાં સુરેન્દ્રનગરમાં આંટો મારવા આવ્યા અને જે રીતે પાણી ભરાણા છે, આજે 36 કલાક થઈ ગયા વરસાદ નથી પડ્યો, પણ અહીંયા ઠેર ઠેકાણે એટલા બધા પાણી પ્રાઇવેટ પ્લોટમાં તો ભરાણા છે, પણ રોડમાં પણ હજી અમુક જગ્યાએ કાચા રોડ છે અને ઢીચણ સમારા પાણી છે. ગટરો લોક થઈ ગઈ છે, ગટરો ઉભરાય છે, વરસાદી પાણી સાથે ગટરનું પાણી મિક્સ થાય છે. અમે ત્યાંથી જે વિસ્તારના નાગરિકો છે એમને જે હાલાકી પડે છે, જે છૂટા છવાયા 25 ઘર છે, 10 ઘર છે, ત્યાં ચાલીને નીકળ્યા અમારે પગમાં આજની તારીખે સ્કિન ડિઝીઝ થઈ જાય, ખંજવાળ આવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આ દિવાળી સુધી આવી રીતે આ વિસ્તારની અંદર પાણી ભરાઈ રહ્યા છે. એમના સાથે ચર્ચા કરી અને એ પછી પ્રશાસન જોડે વાત કરી છે. રચનાત્મક રાજનીતિના ભાગરૂપે અમે લોકોએ સૌએ પ્રશાસનને વાત કરી છે. પ્રશાસન આવી અને અહીંયા ખાતરી આપી છે કે આ બધાય પાણી છે એ આવતીકાલે ઉલેચી નીકળી જશે અને ગટરની લાઈનો છે જે લોક થઈ ગઈ છે, સ્ટોર્મ વોટરની લાઈનો છે જે લોક થઈ ગઈ છે, એ બધી ખોલી નાખશે. આવતીકાલે હવે ફરીથી અહીંયા આવવાના છીએ. જ્યાં સુધી આ પાણી ઓસરે નહીં અને અહીંના નાગરિકોને તકલીફ ન પડે ત્યાં સુધી અમે આમ આદમી પાર્ટીવાળા સતત કાર્યરત રહેશું.
આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે મેયરના પોતાના જ વોર્ડમાં આવી સ્થિતિ સર્જાઈ છે તો શહેરના અન્ય વિસ્તારોમાં હાલત શું હશે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. તેમણે પ્રી મોન્સૂન કામગીરી પાછળ થયેલા ખર્ચની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની પણ માંગ કરી છે અને જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો મેયરના પોતાના વોર્ડમાં જ વરસાદી પાણી ભરાઈ અને લોકો ત્રાહિમામ પોકારી ગયા હોય તો પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પર વિશ્વાસ કેવી રીતે કરવો? કરોડો રૂપિયાની ગ્રાન્ટનો વપરાશ થયો ખરેખર શહેરના વિકાસમાં થયો કે પછી માત્ર કાગળ પર જ કામગીરી પૂર્ણ કરીને બતાવી દેવામાં આવી? આ સવાલોના જવાબ હવે મહાનગરપાલિકા અને જવાબદાર તંત્રએ આપવા પડશે. ત્યારે તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.